અજોડ વરદાન. મુખ્ય મુદ્દો ભગવાનની અકારણ કરુણા. સંવત 1858ની કાર્તિક સુદ એકાદશીએ સવારથી જ સૌરાષ્ટ્રના જેતપુર શહેરમાં મંગલધ્વનિ ગુંજી રહ્યો હતો. યજ્ઞની જ્વાળાઓ અને હૂતદ્રવ્યોની સુગંધથી વાતાવરણ આહ્લાદાયક બન્યું હતું. શહેરની શેરીઓ અને માર્ગો હરિભક્તોથી છલકાતા હતા. પ્રસંગ હતો સહજાનંદ સ્વામીની સત્સંગમાં ગુરુપદે નિયુક્તિનો. વૈદિક વિધિને અનુસરી ગુરુ રામાનંદ સ્વામીએ શિષ્ય સહજાનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા, કુમકુમનો ચાંદલો કરી ગળામાં હાર પહેરાવ્યો. ત્યારબાદ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની આરતી ઉતારી અને પોતાના સ્થાને સિંહાસન ઉપર બેસાડ્યા. રામાનંદ સ્વામીએ સૌ સંતો હરિભક્તોને કહ્યું, પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને ભ્રમરૂપ કરી અક્ષરધામ પમાડવા સ્વામી સહજાનંદજી રૂપે આજે આપની સમક્ષ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. તેમને તત્વે કરીને ઓળખી તેમના સ્વરૂપની નિષ્ઠા કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે. એટલું કહી રામાનંદ સ્વામીએ આ પુનિત અવસરે સહજાનંદ સ્વામીને વરદાન માગવા કહ્યું. તે સમયે સહજાનંદ સ્વામીએ બે હાથ જોડી કહ્યું, તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને એક એક રૂંવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપાત્ર લખ્યું હોય તો તે રામપાત્ર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય, એ બે વર મને આપો. રામાનંદ સ્વામી અને સર્વ હરિભક્તો અપાર કરુણાભરી આ અજોડ માગણી સાંભળી આશ્ચર્ય અને અહોભાવમાં ગરકાવ થઈ ગયા. આજની ઘડી રે ધન્ય. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા. પ્રખર કવિવર લાડુદાન ગઢવી 4 ભાષાઓ, વ્યાકરણ અને પિંગળ શાસ્ત્રમાં પ્રવીણ હતા. તેઓને અશ્વવિદ્યા, ગજવિદ્યા, સામુદ્રિક શાસ્ત્રોનું જ્ઞાન જેવી 24 કળાઓ સિદ્ધહસ્ત હતી. વિલક્ષણ બુદ્ધિ પ્રતિભા, તીવ્ર યાદશક્તિ અને શીઘ્ર કવિત્વને જન્મજાત વરેલા આ કવિરાજને અનેક રાજા રજવાડાઓ તરફથી સુવર્ણચંદ્રકો, રાજકવિરત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાશીઘ્ર કવીશ્વર, શતાવધાની વગેરે પ્રમાણપત્રો એનાયત થયા હતા. એકવાર ભાવનગર પધારેલા લાડુદાનજીને મહારાજા વજેસિંહ બાપુએ સુવર્ણથી આભૂષિત કરવા રાજ્ય સોનીને બોલાવ્યા. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો હતો. કવિએ તે અંગે પૂછપરછ કરી ત્યારે વજેસિંહ બાપુએ જ વચ્ચે કહ્યું, લાડુદાન, મારા મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે, ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે. મને તો ધતિંગ લાગે છે, પણ તમે જઈને એનું પારખું કરો. લાડુદાન તો ભગવાનની કસોટી કરવા તૈયાર થઈ ગયા, પરંતુ તેમને ચેતવતા સોની મહાજને કહ્યું, કવિરાજ, મીઠાની પૂતળી દરિયાનો તાગ કાઢવા જાય તો દરિયામાં જ સમાઈ જાય, માટે સમજી વિચારી પગલાં ભરજો. યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ ગઢડાની વાટ તો પકડી, પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. સાચું પણ હોય એવી શંકા થઈ. આ વિચાર આવતા લાડુદાને મનમાં 4 સંકલ્પો કર્યા કે જો સ્વામિનારાયણ સાચે જ ભગવાન હોય તો એમને ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે, બંને ચરણારવિંદમાં 16 દિવ્ય ચિહ્નો દેખાડે, મારી ઓળખાણ આપે અને કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. આ 4 સંકલ્પો સાથે તેઓ ગઢડાની સીમમાં પ્રવેશ્યા. ગઢડામાં આવતા જ કવિને દિવ્ય શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષની નીચે સંતો હરિભક્તોની સભા ભરીને બેઠા હતા.
કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા, ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા, વાત વાતમાં એમનું પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે દરમિયાન શ્રીહરિના ખુલ્લા ચરણારવિંદમાં લાડુદાને દિવ્ય 16 ચિહ્નોના દર્શન કર્યા. તેઓના આનંદની સીમા ન રહી. હૈયું ગદગદ થઈ ગયું. અંતર ભેદાઈ ગયું કે નક્કી આ ભગવાન જ છે. તેઓના કંઠમાંથી કરીત સવી પડ્યું, ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, નેને નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. કવિના હૃદયદ્વાર ખુલી ગયા. પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી. સમાધિ થઈ ગઈ. અનંત કોટી સૂર્યચંદ્રના તેજથી અધિક મહાતેજોમય અક્ષરધામની વચ્ચે મહારાજ બિરાજમાન છે. અનંત મુક્તો શ્રીહરિની આ મનોહર મૂર્તિનું અખંડ સુખ લઈ રહ્યા છે. આ અલૌકિક દર્શન કવિરાજની આંખોમાં જડાઈ ગયું. પ્રભુના ચરણો પકડી લીધા. જીવનભર આ ચરણોની ભક્તિ માગી. રાજકવિ મટીને લાડુદાન શ્રીહરિના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. ખરેખર મીઠાની પૂતળી દરિયામાં ઓગળી ગઈ. બ્રહ્માનંદ સ્વામી જેવા તો અનેક પરમહંસોને ભગવાન સ્વામિનારાયણે વશ વર્તાવ્યા હતા. 4 વેદના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં અજેય હતા. બ્રહ્માંડમાં ગ્રહોની ગતિને અટકાવી દે તેવા ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગસિદ્ધ સમર્થ મહાપુરુષ હતા. સંતદાસજી સમાધિનિષ્ઠ હતા, તો સ્વરૂપાનંદ સ્વામી અખંડ આત્માને દેખતા હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને સહજમાં જીવતી કરી શકે તેવા સમર્થ હતા. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ હતા, તો મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા. ગુણાતીતાનંદ સ્વામી તો સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા કે જેઓના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ રહ્યા હતા. આવા ઐશ્વર્ય, કળા અને સાધુતાથી સંપન્ન 3000થી વધુ પરમહંસોને નિયમ ધર્મમાં વર્ષ વર્તનાવનાર ભગવાન સ્વામિનારાયણ પોતે કેવા સમર્થ હશે. દાસનું લક્ષણ શું? મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ. ભક્તરાજ સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. એક પ્રસંગે તેઓ ભુજના રાજાનું ખાંડું એટલે કે જાન લઈને ગોંડલ આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ બંધ્યા બિરાજે છે. એટલે તરત જ રખેવાળોને જાનની ભલામણ કરી પોતે મહારાજના દર્શન કરવા બંધ્યા આવ્યા. અહીં મૂળું ખાચરને ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે વખતે તેઓની કસોટી કરતા મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું. મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? મહારાજ, આપનો દાસ. દાસનું લક્ષણ શું? કહે તેમ કરે. તો દાસ હો તો વસ્ત્ર ઘરેણાં ઉતારી સાધુ થાઓ. તે જ વખતે સુંદરજીભાઈએ વસ્ત્ર અને ઘરેણાં ઉતારી નાખ્યા ને દાઢી મૂછ મુંડાવી દીક્ષા લઈ લીધી. મહારાજે તરત જ તેમને કાશીની યાત્રા કરવા મોકલ્યા. સુંદરજીભાઈ પણ દ્રઢ નિશ્ચયવાળા હતા. તેમને શ્રીજી મહારાજના વચનમાં કાંઈ સંશય ન થયો. મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરતાં કહ્યું, અમે કેવા સારા કામ કર્યા કે રાજાના કારભારીને મૂંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું સારું કામ કર્યું? કાઠિયાવાડમાં મતવાદીઓ રંજાડતા તેથી ઘણી મુશ્કેલી હતી, પણ કચ્છમાં સુંદરજીભાઈ સુથાર હતા તે શાંતિ હતી. હવે કચ્છમાં જગજીવન કારભારી સત્સંગનો દ્વેષી છે તે આ જાણશે તો વિશેષ ઉપાધિ કરશે. હવે ત્યાં પણ રોટલા મળશે નહીં. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, તો એમને પાછા બોલાવો. મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુ વેશધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, તો તેમને બોલાવો પાછા. મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુ વેશધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ શ્રીજી મહારાજ પાસે આવ્યા ને દંડવટ કરી ઊભા રહ્યા. મહારાજે કહ્યું, કોણ આવ્યું? દાસ આવ્યો.
દાસ હો તો લુગડા ઘરેણાં પહેરી ઢાલ તરવાલ લઈને રાજાના કુંવરને પરણાવવા પાછા જાઓ. મહારાજની આજ્ઞાથી સાધુ વેશધારી સુંદરજીભાઈએ વસ્ત્ર ઘરેણાં તો પહેરી લીધા, પણ દાઢી મૂછ તો પાછા ક્યાંથી લાવવા? પણ મહારાજના વચને સુંદરજી સુથારે લોકલાજનો ત્યાગ કરી દીધો. પરંતુ સુંદરજીભાઈને આ વાતનો ગર્વ થયો. તેઓએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ, બીજાની આવી કસોટી કરશો નહીં, બીજાથી આવું થાય નહીં. શ્રીજી મહારાજ તે સમયે કાંઈ બોલ્યા નહીં, પણ ગર્વગંજન હરિવરે સુંદરજીભાઈના શબ્દો યાદ રાખ્યા હતા. મહારાજને તો પોતાના ભક્તોને અનિશુદ્ધ કરવા હતા. ભલે ને ભક્તોના અંતરમાં સદ્ગુણો એની પરાકાષ્ઠાએ હોય, પણ જો ગુણનો અહંકાર હોય તો તે મહારાજને ગમતું નહીં. અહીં પણ હરિવરે સુંદરજીભાઈના ગુણનું માન ટાળવા નવીન ચરિત્ર આદર્યું. આ અરસામાં મહારાજ વિચરણ કરતા ભાદરા પહોંચ્યા. અહીંથી તેઓએ એક પત્ર સુરા ખાચર, અલૈયા ખાચર, અમરો પડગર આદિ 18 સુખી કુટુંબના ગામધનીઓ અને રાજ દરબારોને સંબોધીને લખ્યો. તેમાં લખ્યું કે માચા, સુરા, સોમલા, મામૈયા, અજા, વીરદાસ આદિ સૌ ભક્તો ઘરમાં હો કે સીમમાં જ્યાં હો ત્યાંથી ખાવું પીવું પડતું મૂકીને ઊભા હો ત્યાંથી તત્કાળ ચાલી નીકળજો. કર્મયોગી તથા સાંખ્યયોગી હરિજન જેને નીકળાય તે સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળજો. અમારું બહુ જ ગમતું છે. જેતલપુર જઈ ત્યાં રામાનંદ સ્વામી આગળ દીક્ષા લઈ કાશી થઈને ભુજ અમારી પાસે આવજો. બધા ભક્તો મહારાજની આજ્ઞા અનુસાર તત્કાળ ઘરબાર છોડી નીકળી પડ્યા. કડુના કલ્યાણદાસ તો પોતાના જ લગ્નની ચોરીમાં માડવા નીચે બેઠા હતા. ત્યાં તેઓના મામા અજા પટેલ પર આ કાગળ આવ્યો તો મામાની સાથે ભાણીઓ પણ બાંધેલા મીંડળે મહારાજની ભગવી સેનામાં જોડાવા નીકળી ગયો. આ યાદીમાં તેમનું નામ તો હતું નહીં, પણ કલ્યાણદાસે મનોમન નક્કી કરી લીધું કે અનંત જન્મો પત્ની સંતાનો માટે આયખું ખોયું છે, તો હવે આ જન્મે આવી તક મળી છે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આયખું અર્પી જીવતર ધન્ય કરી લેવું છે. તેથી મહારાજે ભક્તોના નામમાં છેલ્લે આદિ લખ્યું હતું. તેમાં પોતાને ગણાવી આ ભક્તરાજ પણ સાધુ થવા આવી ગયા. સૌ રામદાસ સ્વામી પાસે આવ્યા. રામદાસ સ્વામીને સપનામાં દર્શન દઈને મહારાજે તેમને આજ્ઞા કરી કે આ નવા પરમહંસોની મંડળી લઈ તમે સીધા ભુજ આવો. મહારાજ ભાદરાથી નીકળી ભુજ પધાર્યા. થોડે દિવસે નવા પરમહંસોની મંડળી રામદાસ સ્વામી સાથે ભુજ આવી. મહારાજ દંડવટ કરતા તેમને સામા તેડવા ગયા. મહારાજે દરેકનો પરિચય સુંદરજી સુથારને કરાવીને કહ્યું કે આ દરેક 5, 25 કે 50 ગામના ધણી છે. કેવળ અમારો પત્ર વાંચીને જોડિયા પારેવાની જેમ પડતું મૂકી સાધુ થઈને આવ્યા છે. આ જોઈ સુંદરજી સુથારની આંખમાં પાણી આવી ગયા. તેમનો ગર્વ ઓગળી ગયો. તેઓ મરમમાં સમજી ગયા. તેમને મહારાજને બંધિયામાં કહેલા શબ્દો બદલ માફી માંગી. મહારાજે સૌને આજ્ઞા કરી ત્યાગીનો વેશ મુકાવી ફરી પાછો ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યો. પરંતુ કડુ ગામના કલ્યાણભાઈ અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા લઈ સાધુ રહેવાનું જ પસંદ કર્યું. શ્રીજી મહારાજના ફક્ત એક જ પત્રથી આવા ગામધણીઓ, પ્રતિષ્ઠિત પુરુષો પોતાનું ઘર, સગા સંબંધી, મિલકત, ગરાસ છોડીને ત્યાગી થઈ ગયા હતા. મહારાજનું આ કેવું ઐશ્વર્ય કે તેમના સંબંધમાં જે આવ્યા તેના અંતરમાંથી શ્રીહરિએ જગત કાઢી નાખ્યું અને ભક્તોની પણ કેવી તૈયારી શ્રીહરિના વચન અદ્ધર ઝીલવાની. ગધેડાની ગાય. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા અને પ્રભાવ. રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ પામેલા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન ઝવેરચંદ મેઘાણી જોબન પગીના વ્યક્તિત્વ માટે લખે છે,
માણસ જેવા માણસને ધારિયાની ધારે મારીને એના ટુકડે ટુકડા કરીને આગમાં 2 પત્તા બનાવી દેવા એ જોબનને મન રીંગણા બાફવા બરાબર હતું. આવું હતું જોબનનું ખૂંખાર વ્યક્તિત્વ. એ સમયે ગુજરાતમાં જોબન પગીની હાક વાગતી. તેના માટે એવું કહેવાતું કે જોબનનું તીર ગુજરાતથી છેક કલકત્તા અને પૂના સુધી ચાલતું. એટલે કે જેની પાસે જોબનનું તીર હોય તેને માર્ગમાં કોઈ ચોર ડાકુ હેરાન પરેશાન કરવાની હિંમત ન કરતા. જોબન પગીએ 2 વાર ગાયકવાડ સરકારની તિજોરી પણ લૂંટેલી. ગાયકવાડ સરકારે જોબનને પકડી લાવનાર માટે એ સમયે 50,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલું. પણ કોઈથી એનું નામ ન દેવાતું. મોટા મોટા રજવાડાઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા. 100 ગાંવ સુધી ચોરી કરવા જતો જોબન ધોળે દિવસે સૌને લૂંટતો છતાં પકડાતો નહીં. ભગવાન સ્વામિનારાયણે ડબાનમાં બહુ મોટો યજ્ઞ કર્યો. દેશ દેશાવરથી હજારો હરિભક્તો આ યજ્ઞમાં આવ્યા. મોટા મોટા કાઠી દરબારોના પાંખાળા ઘોડાઓ ડભાણને પાદર છૂટેલા. એમાં પણ સ્વામિનારાયણ ભગવાનના રોઝા ઘોડાની કીર્તિ તો ચોમેર ફેલાયેલી હતી. જોબનનું મન લલચાયું. એવો ઘોડો આપને હોય તો એક રાતમાં સેંકડો ગાઉની મજલ કાપી નંખાય. લૂંટ કરવાનું સારું ફાવે. અંધારી રાત્રે જોબને ધીરે રહીને ઘટાદાર વટવૃક્ષ નીચે ઘોડશાળમાં પ્રવેશ કર્યો. જ્યાં ખીલેથી રોઝા ઘોડાની સરખ છોડવા જાય છે ત્યાં તો પ્રકાશના કુંડાળા જોબને જોયા. ઊંચી દ્રષ્ટિ કરી તો જરિયાન વસ્ત્રોમાં શોભતા ભગવાન સ્વામિનારાયણ દેખાયા. હાથ પાછો પડ્યો. પાછે પગે ભગવાનથી દ્રષ્ટિ છુપાવતો જોબન અંધારામાં સરકી ગયો. બીજે દિવસે જોબન ભરી સભામાં મહારાજ પાસે આવ્યો. આંસુઓથી મહારાજના ચરણ પખાડ્યા. ધીરેથી ઊભા થઈ જોબને ગદગદ કંઠે મહારાજની માફી માગી. પ્રભુ, રાત્રે હું અહીં ઘોડા ચોરવા આવ્યો, પણ ઘોડાએ આપના દર્શન થયા. મહારાજ, હું પાપી છું. મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ, દયા કરો, મારું મહાપાપ ઘટાડો. જોબનના આ હૃદયોદ્ગાર સાંભળી મહારાજે તેનો વાંસો છાબડ્યો. ધીરજ આપી, ક્ષમા આપી, નિયમ ધરાવ્યા અને ચોરી કુકર્મોથી ત્યાગ કરાવ્યો. ગુજરાતની ધરતીને ધ્રુજાવનારો જોબન આજે ભક્ત બન્યો. ધર્મ નિયમયુક્ત પવિત્ર જીવન જીવતો જોબન શ્રીહરિની સેવા ભક્તિ કરવા લાગ્યો. મહારાજ ગુજરાતમાં પધારતા ત્યારે જોબન અને તેના ભાઈઓ મહારાજના અંગરક્ષક બનીને સેવા કરતા. વડતાલમાં મંદિર માટે જોબને પોતાની જમીન પણ મહારાજને અર્પણ કરી હતી. એકવાર જોબન પગીને કામ પ્રસંગે વસો ગામે જવાનું થયું. મેડીએ કસિયાભાઈ બેઠા હતા. તેમને જોબનને જોયો. વિચાર થયો, એક વખત જોબનની રાડ પડતી અને વસોની શેરીઓમાં ડેલીઓ દેવાઈ જતી. છોકરું સુદ્ધા ઊંકારા ન કરતું. અમે જેનાથી ત્રાસી ગયા હતા તે જોબન આજે વસોની શેરીઓમાં કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી અને હાથમાં માળા ધારણ કરીને ચૂપચાપ ચાલ્યો જાય છે. આમ તો કસિયાભાઈ સ્વામિનારાયણના દ્વેષી હતા, પણ જોબનનું પરિવર્તન જોઈ એમને ઘણું આશ્ચર્ય થયું. કુતૂહલતાથી તેમને જોબનને બોલાવ્યો. અલ્યા જોબન, સ્વામિનારાયણમાં તે શું ભાળ્યું તે આ ભેંસ ભડકામનું તિલક કરીને ફૂલ્યો ફાટ્યો ફરે છે? સ્વામિનારાયણ શું કંઈ ચમત્કારથી ગધેડાની ગાય બનાવે છે? જોબને મક્કમતાથી પણ વિવેકથી કહ્યું, કસિયાભાઈ, તમારે હજુ ચમત્કાર જોવો છે? આ તમે મારી સાથે આ રીતે વાત કરી શકો છો એ જ ચમત્કાર નથી લાગતો? હું ચોરોનો સરદાર, તે મને સ્વામિનારાયણે ભગત બનાવ્યો. ગળામાં કંઠી અને હાથમાં માળા અપાવી, તે મને ગધેડાને ગાય જેવો કર્યો કે નહીં? જવાબ સાંભળી
કસિયાભાઈને સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સમજાઈ ગયો. જોબન પગીને શ્રીહરિમાં દ્રઢ પ્રીતિ થઈ ગઈ હતી. મહારાજના અક્ષરધામ ગમન પછી જોબનને ક્યાંય ચેન પડે નહીં. મહારાજ વિના દેહ કેમ ફાટી પડતો નથી એવી બળતરા રહ્યા કરે. મોટા મોટા સદ્ગુરુઓએ ધીરજ આપી. વળી મહારાજની અંતિમ વિધિની પ્રસાદીની ભસ્મ હતી તે રોજ લેવા કહ્યું. દરરોજ જમતી વખતે જોબન થોડી પ્રસાદીની ભસ્મ સાથે લે. મહારાજનું સ્મરણ કરે અને શાંતિ મેળવી જમી લે. એકવાર જોબન પગી જમવા બેઠા. તાંસડીમાં રોટલા અને છાશ પીરસાયા. જોબને ભસ્મ માગી ત્યારે પત્નીએ ધીરેથી ડરતા ડરતા કહ્યું, ભસ્મ તો ખલાસ થઈ ગઈ છે. આ શબ્દો કાને અથડાયા અને જોબનને ધ્રાસકો પડ્યો. હે! શ્વાસ અદ્ધર થઈ ગયો, ડોળા ફાટી ગયા અને પ્રાણ પંખેરું ઉડી ગયું. જોબન મહારાજ પાસે ધામમાં બેસી ગયા. જોબન જેવા મહા લૂંટારાને મહાન ભક્ત બનાવનાર હતા ભગવાન સ્વામિનારાયણ. અણિશુદ્ધ ચોખા. મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણનો કલ્યાણકારી સંકલ્પ. ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર પ્રેમ લક્ષણા ભક્તિ હતી. અનેક ચાકરો હોવા છતાં તેઓએ મહારાજ માટે ચોખા પોતાના હાથે ફોલીને તૈયાર કર્યા હતા. એક દિવસ મહારાજે આ ચોખામાંથી થોડા દાણા હાથમાં લીધા. મુઠ્ઠીમાંથી એક દાણો લઈ મહારાજે સંતોને બતાવ્યો અને પૂછ્યું, સંતો, આ શું છે? મહારાજના આ પ્રશ્નથી સંતોને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે આ તો રોજના ખોરાકની વસ્તુ છે, જેની નાના મોટા તમામને જાણ છે, છતાં મહારાજ કેમ પૂછતા હશે? સંતોએ જવાબ આપ્યો, મહારાજ, એ ચોખા છે. મહારાજે ફરી પૂછ્યું, સંતો, આ શું છે? મહારાજના આ પુનઃ પૂછાયેલા પ્રશ્નથી સંતો મૂંઝાયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એ ચોખાનો દાણો છે. તેમાં આપ ફરી ફરી કેમ પૂછો છો? આ સાંભળી મહારાજ હસ્યા. મહારાજ પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ ગયા. સંતો પાસે આવ્યા અને ચોખાનો દાણો સૌને બતાવ્યો. પછી કહ્યું, સંતો, આ છે તો ચોખાનો દાણો, પણ કેવો અનિશુદ્ધ છે. ઉપર નીચે કોઈ ઠેકાણે તૂટેલો નથી. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, રાજમાતાએ હાથે ફોલેલા છે એટલે અનિશુદ્ધ જ હોય ને? મહારાજ ફરી હસ્યા. તેમને કહ્યું, હાથે ફોલવામાં કેટલી મહેનત પડી હશે, ત્યારે આ દાણો અનિશુદ્ધ રહ્યો હશે. અમારે સૌને આ ચોખાના દાણા જેવા અનિશુદ્ધ કરવા છે. તેમાં અમને કેટલી મહેનત પડતી હશે, તેનો તમને વિચાર થાય છે? મહારાજના આ શબ્દો સાંભળી સૌ સંતો વિચારમાં પડી ગયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપના સૌ જીવો ઉપર કેવી અકારણ દયા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આપ સત્ય કહો છો. આપ અક્ષરધામના અધિપતિ છો. આપનું ધામ માયાથી પર છે. અમને સૌને તે ધામના અધિકારી બનાવવા અમારામાં તલમાત્ર કસર ન રહે તેવી આપ કાળજી રાખો છો. એ આપની અમારા ઉપરની અપાર કરુણા છે. પરંતુ અમે આપના એ ઊંચા આદર્શને અનુરૂપ થઈ શકીએ એવી કૃપા આપ કરજો. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 45માં કહે છે, જે મારા કહેવાયા છે તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. આપને કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને અનિશુદ્ધ ચોખા જેવા કરવાની જવાબદારી સ્વયં ભગવાને માથે લીધી છે. આજે શ્રીહરિ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને અનિશુદ્ધ કરવા અપાર ભીડો વેઠી રહ્યા છે.
તેઓનો દાખલો સાર્થક કરવા હવે આપને કમર કસવાની છે.